માત્ર 1.5 ઇંચ વરસાદમાં અમદાવાદ પણ થઈ ગયું પાણી એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં કલાકો બાદ પણ નથી ઓસર્યા પાણી, જેના કારણે અમદાવાદના લોકો ત્રાહિમામ છે। નવા વિકસિત થઈ રહેલા વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે જુઓ થોડા જ વરસાદમાં કેવી રીતે અમદાવાદ થઈ ગયું હેરાન પરેશાન। થોડો વરસાદ પણ મુશ્કેલી વધારે। શું કરી રહ્યું છે એએમસીનું તંત્ર? પોશ વિસ્તારમાં પાણીથી પરેશાની। માત્ર 1 થી 2 ઇંચ વરસાદમાં જ આપણા અમદાવાદની શું હાલત થઈ ગઈ છે તે જુઓ। આ અમદાવાદ શહેરના નવા વિસ્તારો છે, જો કે અહીંયા પણ પાણી ભરાવાની પરેશાની જૂની છે। આ દ્રશ્યો અમદાવાદના ત્રાગડ વિસ્તારના, જ્યાં થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્રાગડના શિક્ષાપત્રી સ્કાયવ્યુ પાસે પાણી ભરાયા। શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા। બેઝમેન્ટમાં પાર્ક થયેલા વાહનોને હવે નુકસાનની ભીતિ છે। ડ્રેનેજની વ્યવસ્થા સામે હવે સ્થાનિકોએ સવાલો પૂછ્યા છે। ત્રાગડ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। વરસાદ બંધ થયાને કલાકો વીત્યા બાદ પણ પાણી ઓસર્યું નથી। પોશ વિસ્તારમાં જ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી પર મોટા સવાલો છે। અમદાવાદમાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના ફરિયાદ છે તે ઉઠી છે। અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં શિક્ષાપત્રી સ્કાયવ્યુ ફ્લેટ છે કે જ્યાં આગળ પાર્કિંગ છે કે જે પાણીમાં ગરકાવ થયું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ હજી તો આ ફ્લેટમાં આ જે પાર્કિંગ કઈ રીતની સ્થિતિ છે કે જે વાહનોમાં પણ ભારે નુકસાન છે તે થયું છે। અહીંના સ્થાનિકોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષથી આ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે, અને જેને લઈને જ અહીંના સ્થાનિકો સાથે વાત કરશું। શું કહેશો આ સ્થિતિને લઈને? અત્યારે હાલ આ તમામ પાણી છે કે જે ખૂબ દુર્ગંધ પણ મારી રહ્યું છે। હા, આ પાણી જે દુર્ગંધ મારી રહ્યું છે એનું કારણ એ છે કે જે બહાર વોટર લોગિંગ થયું છે, સાગા ચોકડીથી લઈને ઝાયડસ કોર્પોરેટ હાઉસ જે રોડ છે એમાં વોટર લોગિંગને કારણે પાણી બેક કરીને આ બેઝમેન્ટ 2માં શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટ 2માં આ પાણી ભરાયું છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસે અને સ્થિતિ કફોડી બની જતી હોય છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધા અને કલાકો વીત્યા છે, હજી પણ ત્રાગડ વિસ્તારમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે રોડ ઉપર પાણી ભરાયા છે। હાલ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં ગઈકાલે સાંજના 4 વાગ્યાથી આ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ સ્થિતિ જોઈ શકાય છે। શહેરના પોશ વિસ્તાર ગણાય છે કે જે ત્રાગડ વિસ્તાર કે ત્યાં આગળ પણ આ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। હાલ ત્રાગડ વિસ્તારમાં જે આવેલું આ ફ્લેટો છે ત્યાં આગળના બેઝમેન્ટમાં પણ પાર્કિંગમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે। હાલ શિક્ષાપત્રી સ્કાયવ્યુ જે આ ફ્લેટ છે કે તેના બેઝમેન્ટમાં આખું પાણી છે તે ભરાઈ ગયા છે, અને અહીંના રહીશો છે કે જે લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતની સ્થિતિ છે કે જે જોવા મળતી હોય છે। દર વરસાદમાં આ સ્થિતિ જોવા મળતી હોય છે કે શું બેન? દર વરસાદમાં આ સ્થિતિ હોય છે? લગભગ 4-5 વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ, તો 4-5 વર્ષથી તો અમે જોઈએ છે કે પાણી અહીંયા બહુ જ ભરાય છે, અને અત્યારે અમારા બેઝમેન્ટ 2માં બી ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયેલું છે, અને સવારથી લઈને ન્યૂઝપેપરવાળા નથી આવ્યા, દૂધવાળા નથી આવ્યા। આજે તો સ્કૂલો બંધ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી। સ્કૂલ ચાલુ હોય તો છોકરાઓને પિકઅપ ડ્રોપ કેવી રીતે અમે કરીએ? ઇવન રાત્રે લાઇટ કે કંઈ જ નથી અહીંયા આગળ, અંધારું જ હોય છે રાત્રે, તમે આવો ને તો। બોલો, આવી હાલત છે અમદાવાદના વિકસતા વિસ્તારોની। હવે જુઓ આ દ્રશ્યો જે બોડકદેવ વિસ્તારના છે, જ્યાં મોડી રાત્રે ખાબકેલા ભારે વરસાદના પગલે રોડ બેસી ગયો। વરસાદના પહેલા રાઉન્ડ બાદ અમદાવાદ શહેરના અનેક જગ્યાઓ પર પાણી ભરાવા અને જમીન બેસી જવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે બોડકદેવના એનએફડી સર્કલ પાસે પણ આ પ્રકારનો બનાવ સામે આવેલો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પહેલાં ખોદકામ અહીંયા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એ સમગ્ર રોડ છે અથવા તો જે જમીન છે એ બેસી ગયેલી આપને જોવા મળી રહી છે। આ પરિવારનો અહીંયા આજે સાંજે સગાઈનો પ્રસંગ છે, અને એ પૂર્વે જ જે જગ્યા પર મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યાંની નીચેની જે જગ્યા છે એ બેસી ગયેલી જોવા મળી રહી છે।
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનાથી રસ્તાનું કામકાજ ચાલુ હતું, પરંતુ રસ્તો બેસી જતા અધિકારીઓ યોગ્ય કામગીરી હાથ ન ધરી અને માત્ર રેતી નાખીને જતા રહ્યા, જેના કારણે હવે સગાઈના પ્રસંગને કેવી રીતે પૂર્ણ કરવો તે પણ ચિંતાનો વિષય છે. મારા ઘરે આજે 3 થી 4 ની વચ્ચે પ્રસંગ છે, મારી દીકરીનો, બરાબર, સગાઈ છે, અને 2 થી કરીને અમારા સરકાર જોડે ખાલી એટલી અરજના અમે કરવા માંગે છે કે જલ્દથી જલ્દ જેમ બને એમ આ કામ સરકાર તરફથી જલ્દી પતે તો મારા મહેમાન પણ હું આવેલું છે 200 થી 500 માણા, બરાબર, એને હું ક્યાં બેસાડું, ક્યાં જમાડું, મારું રસોડું બગડે, મારું મંડપ બગડે છે. આમ હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં આવી હાલત જોવા મળી રહી છે, જેના કારણે અમદાવાદીઓની વધી ગઈ છે મુશ્કેલી. અમદાવાદથી મિહિર સોની અને નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.